ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પતરા ભરેલી ગાડી પલટી. ગાડી પર બેઠેલા 7 મજૂરો નીચે પટકાતા 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતને પગલે રોડ પર 3 કિલોમીટર સુધીનો સર્જાયો ટ્રાફિક જામ. સુરતના પાસોદરામાં ટ્રેક્ટર પાછળ બાઇક ઘૂસી જતા એક જ પરિવારના 3ના મોત. વરાછા બ્રિજ પર બંધ હાલતમાં ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઇક ઘૂસી જતા સર્જાયો ભયાનક અકસ્માત. સુરતમાં એસએમસીના ડમ્પરનું કહેર. ઉધના વિનાયક નગર પાસે મોપેડ સવારને અડફેટે લેતા કરુણ મોત થયું. અકસ્માત થતા સ્થાનિકો રોષે જોવા મળ્યા. પોલીસે ચાલકની અટકાયત કરી. સુરતના ડિંડોલીમાં જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. ઘટનામાં જ્વેલર્સ માલિક જ નીકળ્યું માસ્ટર માઇન્ડ. ડીંગુ ચૂકવવા ડ્રાઈવર સાથે મળીને રચ્યું લૂંટનું નાટક. સમગ્ર કરતૂતની સીસીટીવીએ ખોલી પોલ. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી. જ્વેલર માલિક ફરાર. મધ્યપ્રદેશના ડિંડોરીમાં જિલ્લામાં ઉભેલા ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકી સક્રિય. ભાનપુરમાં ટ્રકોમાંથી કરી હજારો લીટર ડીઝલની ચોરી. ચોરીની સમગ્ર કરતૂત કેમેરામાં કેદ. ટ્રક ચાલકોએ રાત્રિ પેટ્રોલિંગની માંગ સાથે નોંધાવી પોલીસ ફરિયાદ. ભારતીય શેરબજારમાં મોટો કડાકો. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો. નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો કડાકો તો બેંક નિફ્ટીમાં પણ 450થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો. ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં ઉછાળો. કોમોડિટી માર્કેટોમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો. ચાંદીના ભાવમાં 10,200નો વધારો થતા પ્રતિ કિલોનો ભાવ 2.92 લાખ પહોંચ્યો. સોનાનો 10 ગ્રામનો ભાવ 5100થી વધીને 1.67 લાખ પહોંચ્યો. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર થશે યુદ્ધની અસર. ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખનું નિવેદન. યુદ્ધ લાંબો સમય ચાલે તો કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થવાની સંભાવના. સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે વેપાર. ખાડી દેશમાં ચાલી રહેલા યુદ્ધને લઈને સુરતના ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર. ફ્લાઇટ્સ બંધ હોવાથી કરોડોનો માલ રસ્તામાં અથવા કાર્ગોમાં અટવાયો. મોટા પ્રમાણમાં માલ ન આવતા વેપારીઓ ચિંતામાં. સુરતથી ઇઝરાયેલમાં 548 મિલિયનના માલ સામાનની થાય છે નિકાસ, જ્યારે 260 મિલિયનની આયાત. દુબઈમાં $1100 મિલિયન ઇમ્પોર્ટ સામે $7,868 મિલિયન થાય છે એક્સપોર્ટ. કરોડોનો માલ અટવાતા ડાયમંડ ઉદ્યોગમાં ચિંતાનું મોજું. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિના કારણે રાજકોટના પર્યટન ઉદ્યોગ પર મોટું સંકટ. ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન સૌરાષ્ટ્રના પ્રમુખે આપ્યું નિવેદન. જો આ તણાવ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં પર્યટન ઉદ્યોગને થઈ શકે છે કરોડોનું નુકસાન. મહાયુદ્ધની શરૂઆત સાથે જ વૈશ્વિક બજારમાં ભૂકંપ. ક્રૂડ ઓઇલના ભાવમાં 10%નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો. ક્રૂડ ઓઇલમાં $78.52 પ્રતિ બેરલ થયું. યુદ્ધની સ્થિતિ વણસશે તો તેલના ભાવ હજુ આસમાને પહોંચવાની સંભાવના. ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર. નહીં વધે પેટ્રોલ ડીઝલના ભાવ. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના ઉપપ્રમુખનું નિવેદન. યુદ્ધની અસર ભારતમાં નહીવત રહેવાની સંભાવના. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા ખૂબ ઓછી. યુદ્ધ વધુ લંબાશે તો પણ ખૂબ સામાન્ય ભાવ વધારો જોવા મળશે. સરકારે અગાઉથી જ પૂરતા ક્રૂડની કરી છે વ્યવસ્થા. અફવાઓથી દૂર રહી ચિંતા ન કરવા FGPDAના પ્રમુખની અપીલ. મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક મળી. બેઠકમાં સુરક્ષા સ્થિતિની કરાઈ સમીક્ષા. CCS બેઠકમાં ભારતીયોની સુરક્ષા અને વેપાર પર થતી અસર અંગે મંથન કરાયું. CCS અને મુસાફરો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર વ્યક્ત કરી ચિંતા. પીએમ મોદી ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે ફોન પર કરી ચર્ચા. મધ્ય પૂર્વના તણાવ પર ભારતની ચિંતાઓ વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા તરીકે ભાર મૂક્યો. ભારતે ફરી એકવાર શાંતિ અને યુદ્ધ વિરામનો મંત્ર દોહરાવ્યો. પીએમ મોદીએ યુએઈ પરના હુમલાની કરી આકરી નિંદા. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ સાથે ફોન પર કરી વાત. ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ માન્યો આભાર. ટ્વીટ કરી શાંતિ અને સુરક્ષાનો આપ્યો સંદેશ. કહ્યું ભારત યુએઈ સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. બહેરીનમાં અમેરિકી નૌકાદળના બેઝ પર ઈરાનનો ભીષણ હુમલો. સેટેલાઇટ તસવીરોમાં જોવા મળી ભયાનક તબાહી. બહેરીનમાં અમેરિકી બેઝની ભયાનક સેટેલાઇટ તસવીરોએ મચાવ્યો ખળભળાટ. યુએઈના જેબેલ અલી બંદર પર ઈરાની મિસાઇલનો કાટમાળ પડતા ભીષણ આગ લાગી. સેટેલાઇટ તસવીરોમાં દેખાયા ધુમાડાના ગોટે ગોટા. જેબેલ અલી બંદરની સેટેલાઇટ તસવીરોએ દુનિયામાં મચાવ્યો ખળભળાટ.
જેરુસલેમમાં ઈરાની મિસાઇલ ત્રાટકી, ડ્રોન ફૂટેજમાં દેખાયા તબાહીના દ્રશ્યો। જેરુસલેમમાં મિસાઇલ પડતા અફરાતફરી મચી, બચાવ ટુકડી, એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે। અમદાવાદથી મક્કા મદીના ગયેલા અને ગુજરાતીઓ સાઉદીમાં ફસાયા। યુદ્ધની સ્થિતિ વચ્ચે ઉમરા કરવા ગયેલા યાત્રિકો મક્કા મદીનામાં ફસાઈ ગયા, જેમાં અમદાવાદના પણ કેટલાક પ્રવાસીઓનો સમાવેશ। ખાડી દેશોમાં મહાયુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર। અમેરિકા પીછેહટ કરવાના નથી મૂડમાં, તો દુબઈ એરપોર્ટ પર ફરી સાયરન વાગતા મુસાફરોમાં ફફડાટ। કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઇટર જેટ ક્રેશ થયાનો રિપોર્ટ। ઈરાન પર હુમલા અંગે અમેરિકાનો મોટો દાવો। શરૂઆતના 24 કલાકમાં 1000 ઈરાની લક્ષ્યો પર હુમલો કરાયો। તહેરાન સહિતના શહેરો પર કર્યો હવાઈ હુમલો। ઈરાનની બદલો લેવાની ક્ષમતાને નબળી પાડવાનો ટાર્ગેટ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી। કહ્યું, આ કાર્યવાહી હજુ પૂરી નથી થઈ। અમેરિકન સૈનિકો પોતાનો જીવ ગુમાવી શકે। વૈશ્વિક સુરક્ષા માટે આ કાર્યવાહી જરૂરી। વિશ્વનું સૌથી મોટું વિમાન વાહક જહાજ USS ગેરાલ્ડ આર ફોર્ડ પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત। ઈરાન સામેના ઓપરેશન એપિક ફ્યુરીમાં USS ગેરાલ્ડનો મહત્વનો રોલ। અમેરિકાના ફાઇટર જેટ્સ USS ગેરાલ્ડ પરથી ભરી રહ્યા છે ઉડાન। ગીર સોમનાથના પીપળવા ગામે સિંહોના ધામા। કોડીનારના બાવાના પીપળવા ગામે એકસાથે 8 સિંહ જોવા મળ્યા। મોડી રાત્રે ગામમાં લટાર મારી પશુનું મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ।